અષાઢી બીજ એટલે કે કચ્છી નવા વર્ષના પાવન અવસરે કચ્છની આગવી કલા અને સમૃદ્ધ સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવા માટે ભુજ ખાતે આગામી 16 જુલાઈના રોજ દ્વિતીય સાંસદ કચ્છ કાર્નિવાલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ભુજના મિર્જાપર હાઈવે પર આવેલી હોટલ લા કાસા ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કચ્છના સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડાએ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રો સમક્ષ આ સાંસ્કૃતિક મહોત્સવની વિગતવાર માહિતી પ્રસ્તુત કરી હતી। તેમણે કહ્યું હતું કે આ કાર્નિવાલનો મુખ્ય ઉદ્દેશ્ય કચ્છની સદીઓ જૂની પરંપરાઓ અને ઇતિહાસથી નવી પેઢીને અવગત કરાવવાનો તથા તેને જીવંત રાખવાનો છે। પત્રકાર પરિષદને સંબોધતા સાંસદ વિનોદ ચાવડાએ અષાઢી બીજનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે સમગ્ર દેશમાં આ દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે, પરંતુ કચ્છ માટે આ દિવસ અતિ વિશેષ છે, કારણ કે તે કચ્છી માડુઓનું નવું વર્ષ છે। આ દિવસનો ઇતિહાસ રાજવી જામ રાયદળજીના વિજય, વીર લાખા ફુલાણીના આગમન અને પ્રકૃતિના ખીલવા સાથે જોડાયેલો છે। આ ઉપરાંત દરિયાની સફરે ગયેલા સાગર ખેડૂતો પણ આ દિવસે પોતાના ઘરે પરત ફરે છે, જેના કારણે ઘરોમાં ખુશીનો માહોલ છવાઈ જાય છે। ખેડૂતો માટે પણ આ વાવણીનો પવિત્ર દિવસ ગણાય છે। જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે જારાના ડુંગર અને માંડવીના દરિયા કિનારે અષાઢી બીજની ભવ્ય ઉજવણી કરીને આ દિવસને એક નવી ઓળખ આપી હતી। ભૂતકાળમાં રાજાશાહીના સમયમાં આ દિવસે નવું પંચાંગ બનતું, નવા સિક્કા બહાર પડતા અને હમીરસર તળાવના કાંઠે 17 તોપોની સલામી અપાતી હતી। આ તમામ પરંપરાઓ વચ્ચે જે સમયાંતરે અંતરાલ આવ્યો હતો તેને આ કાર્નિવાલના માધ્યમથી પુનઃ જીવંત કરવાનો પ્રયાસ છે। આ વર્ષે યોજાનારા દ્વિતીય સાંસદ કચ્છ કાર્નિવાલમાં લોક જાગૃતિ અને ઉત્સાહ વધારવા માટે અદ્ભુત સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું છે। કાર્નિવાલમાં ભાગ લેનારી કૃતિઓ પૈકી પ્રથમ સ્થાન, દ્વિતીય સ્થાન તેમજ 5મા સ્થાન સુધી આકર્ષક પુરસ્કારો આપવામાં આવશે। આ વર્ષે અત્યાર સુધીમાં 60થી વધારે અદ્ભુત કૃતિઓની નોંધણી થઈ ચૂકી છે, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક કલાકારો જોડાશે। કાર્નિવાલના રૂટ અને વ્યવસ્થા અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે આ ભવ્ય સાંસ્કૃતિક રેલીનો પ્રારંભ ભુજના ઐતિહાસિક મહાદેવ ગેટથી થશે। ત્યાંથી આગળ વધીને આ કાર્નિવલ વિજયરાજ લાઇબ્રેરી થઈને હમીરસર લેક પાસે પહોંચશે, જ્યાં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા સમક્ષ તમામ કૃતિઓનું મુખ્ય સાંસ્કૃતિક પ્રદર્શન અને પરફોર્મન્સ યોજાશે। આ મહોત્સવનું સમાપન રાજેન્દ્ર પાર્કના ગેટ પાસેથી થશે। ગત વર્ષે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા પ્રથમ કાર્નિવાલમાં ભારે વરસાદ હોવા છતાં 70,000થી વધુ લોકો ઉમટી પડ્યા હતા, જે કચ્છની જનતાનો કલા પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે। સાંસદ વિનોદભાઈ ચાવડાએ મીડિયાના માધ્યમથી તમામ કચ્છી ભાઈ બહેનોને આ ગૌરવવંતા સાંસ્કૃતિક મહોત્સવમાં મોટી સંખ્યામાં જોડાઈને કચ્છી નવા વર્ષની ભવ્ય ઉજવણી કરવા માટે હાર્દિક અપીલ કરી છે। અષાઢી બીજની ઉજવણી સમગ્ર દેશની અંદર કરવામાં આવે છે અને ઠેર ઠેર જગ્યાએ તે દિવસે ભગવાન શ્રી જગન્નાથજીની શોભાયાત્રાનું પણ આયોજન થાય છે। અમદાવાદની અંદર પણ ભવ્યનું આયોજન થાય છે, પણ અષાઢી બીજ કચ્છ સાથે એક અનેરો એનો નાતો છે। અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ, અને કચ્છી નવા વર્ષની ઉજવણી દેશ અને દુનિયામાં રહેતો કચ્છી માળું જે છે એ દિવસેની ઉજવણી કરે છે। એનો ઇતિહાસ પણ મેં તમને વાત કરી કે અલગ અલગ રીતે જોડાયેલો છે। આપણા રાજવી જામ રાયધણજી જે એમણે વિજય પ્રાપ્ત કર્યો એની સાથે જોડાયેલો છે। લાખા ફુલાણી જે દેશની અંદર આવે છે અને જે પ્રકૃતિ જે ખીલી છે, વરસાદ પડ્યો છે, એને પણ ઇતિહાસકારો, કવિ, લેખકો આજે એમની સાથે પણ જોડીને આપણે કચ્છી નવા વર્ષની ઉજવણી કરીએ છીએ। જે સાગર ખેડૂત છે એ દિવસે પરત ફરે છે અને એના ઘરની અંદર એક આનંદ અને ખુશીનો માહોલ હોય છે। આજે પણ એ પરંપરાને આજે સાગર ખેડૂત મિત્રોએ આજે ચાલુ રાખી છે, એની સાથે પણ આપણે જોઈએ છીએ। વાવણી થાય છે, ખેડૂતો આનંદમય બને છે વરસાદ પડે છે એટલે, અને વાવણીનો દિવસ એટલે અષાઢી બીજનો એની સાથે પણ આપણે જોડ્યો છે। અલગ અલગ રીતે આપણે અષાઢી બીજ એટલે કચ્છી નવા વર્ષની ઉજવણી આપણે કચ્છની અંદર કરતા આવ્યા છે। અને આપણે જોયું કે થોડો સમય પહેલાં આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે આપણા રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે જારાના ઐતિહાસિક ડુંગર ઉપર એક અષાઢી બીજની ઉજવણી થઈ। માંડવીના બીચ ઉપર પણ અષાઢી બીજનો એક ભવ્ય કાર્યક્રમ થયો અને દેશ દુનિયાથી અનેક લોકો આવ્યા હતા। છેલ્લા વર્ષથી આપણે નક્કી કર્યું છે કે આને નવી પેઢી સાથે આપણે જોડી રાખીએ। રાજવી પરિવારથી પરંપરા આ ચાલુ થઈ છે। અનેક કચ્છનું નવું પંચાંગ બનતું, રાજા જે છે કે નગરજનોને મળતા, નવી કરન્સી એટલે કે સિક્કાઓ જે છે બહાર પડતા, અને એની સાથે 17 ટોપોની સલામી અષાઢી બીજના
દિવસે હમીરસરના કાંઠે આપવામાં આવતી આવી ઘણી બધી પરંપરાઓ જે આપણી હતી અને એ ક્યાંક વચ્ચે ગેપ આવ્યો તો એને આપણે ફરી એકવાર જોડીએ અને સતત એને આપણે ચાલુ રાખીએ. તો અમને વિચાર આવ્યો કે સાંસદ કચ્છ કાર્નિવલનું જો આયોજન કરીએ તો કચ્છની કલા સંસ્કૃતિને આપણે ઉજાગર કરી શકીએ અને એક લોકોને આપણે જોડી શકીએ. ગયા વખતે ઉદ્ઘાટન માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવ્યા અને જે ઉમળકો જોયો આપણે, વરસાદ હતો છતાં પણ એમ કહેવાય કે 50, 60, 70 હજાર લોકો ઉમટી પડ્યા જોવા માટે. તો કચ્છની કલા સંસ્કૃતિ, આપણું જે અલગ અલગ રીતે ગામડાઓની આપણી રીતિ રિવાજ છે, જે આપણી અલગ અલગ ભાતની આપણી જે પરંપરાઓ છે એને આ કૃતિઓના માધ્યમથી આપણે ઉજાગર કરી હતી અને આપણને એ જોવા મળ્યું હતું. તો 16મી તારીખે જે છે કે દ્વિતીય સાંસદ કચ્છ કાર્નિવલ થઈ રહ્યો છે. તો મારી આપ સૌને તમારા માધ્યમથી હું બધાને આગ્રહ અને વિનંતી કરું છું કે બધા જોડાય. એમાં પ્રથમ જે કૃતિ આવશે એને અમે 51,000 રૂપિયા આવશું, દ્વિતીયને 41, પછી 5 સુધી જે છે કે 31 અને 21 અને 11,000 આપશું. બધી જ કૃતિઓને અમે 5,000નું ઇનામ આપશું કે એમને નાની મોટી વ્યવસ્થા કરવી હોય તો એ લોકોને ફાવે. આ બધા જ લોકોને અમે જે છે કે એક કૃતિની અંદર 25 લોકો હોય અને વધુમાં વધુ ગમે એટલા લોકો જોડાય. અને આ વખતે પણ 60થી વધારે કૃતિઓ આવી છે અને એનો પ્રવેશ જે છે મહાદેવ ગેટથી થશે અને વિજયરાજ લાઇબ્રેરીથી લઈ અને જ્યાં લેક્યુ પાસે જે છે કે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા છે ત્યાં એનું મેઇન પરફોર્મન્સ થશે અને રાજેન્દ્ર પાર્કનો ગેટ છે ત્યાંથી એની એક્ઝિટ થશે. તો એક સરસ આપણે પ્રયાસ જે છે કે કચ્છી નવા વર્ષે આપણે કર્યો છે. તો તમારા બધાનો સહયોગ મળે અને લોકો જે છે કે આ કચ્છી નવા વર્ષમાં કાર્નિવલમાં મોટી સંખ્યામાં જોડાય એવી તમારા માધ્યમથી સર્વે કચ્છીઓને હું અપીલ કરું છું. આગામી 16 જુલાઈના ભુજના હમીરસર તળાવના કાંઠે સાંસદ કચ્છ કાર્નિવાલનું આયોજન કરાયું છે. આજે કચ્છના સાંસદ વિનોદ ચાવડા સહિત આગેવાનોએ ભુજમાં ચાલી રહેલી કાર્નિવાલની તૈયારીઓની સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનો આપ્યા હતા. આ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદ ચાવડા સાથે જિલ્લા ભાજપ મહામંત્રી હિતેશ ખંડો, શહેર ભાજપ પ્રમુખ મિત ઠક્કર, રીતેન ગોર, કમલ ગઢવી, નરેશ મહેશ્વરી, વિરમ આહિર, જયંત ઠક્કર, મયુરસિંહ જાડેજા, અનવર નોડે, કિશોર નટ વગેરે હાજર રહ્યા હતા. 16મી તારીખે અષાઢી બીજ છે, કચ્છી નવું વર્ષ છે અને સાંસદ કચ્છ કાર્નિવલ દ્વિતીયની આપણે જે છે કે અહીંયા ઉજવણી કરવાના છે અને જેના ભાગરૂપે આજે અમે અહીંયા વ્યવસ્થા જોવા માટે આવ્યા છીએ. જે તૈયારીઓ ચાલી રહી છે, એક મોટો ઉત્સાહ છે. ગયા વખતે પણ સફળ આયોજન થયું હતું, મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને હજારોની સંખ્યામાં કાર્નિવલને માણવા માટે લોકો આવ્યા હતા. અને આ વખતે પણ અમે સંપૂર્ણ લોકો માટેની સરસ મજાની બેસવાની વ્યવસ્થા થાય, એમને અન્ય બધી વ્યવસ્થાઓ એમને મળી રહે અને સરળતાથી કાર્નિવલને લોકો માણે એના માટેની જે અમારી ટીમ જે છે આખી અમે અહીંયા વ્યવસ્થા માટે અમે અહીંયા આવ્યા છીએ. તમારા માધ્યમથી બધાને વિનંતી કરું છું કે આપ બધા પધારજો કાર્નિવલમાં. આ વખતે આપણી જે વિશેષતા છે એ મુખ્ય એક તો આપણે જે છે કે એમનો રૂટ ચેન્જ કર્યો છે. આ વખતે મહાદેવ ગેટથી એનો રૂટ ચાલુ થશે અને વિજયરાજ લાઇબ્રેરીથી માંડી અને આપણી જે લેક્યુ પાસે જે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા છે ત્યાં મેઇન પરફોર્મન્સ થશે અને રાજેન્દ્ર પાર્કથી પછી આગળ જે છે એ એક્ઝિટ થશે. પણ વિશેષતા એ છે કે આ વખતે 60થી વધારે કૃતિઓ છે અને અલગ અલગ આપણને ટેબલો જોવા મળશે. એમાં દેશભક્તિના હશે, એમાં પાણી બચાવવા, પ્રકૃતિની જાળવણી, વૃક્ષારોપણ હોય, કચ્છની કલા અને આપણી સંસ્કૃતિના દર્શન થશે, આપણું ગ્રામ્ય જીવન છે એના દર્શન થશે, અલગ અલગ સમાજની પણ કૃતિઓ છે અને ખૂબ એક આનંદ સાથે આપણે બધા માણશું. એટલે આ વખતે ઉત્સાહ છે એટલે મને લાગે છે કે કંઈક અલગ જ આપણને જોવા મળશે. લાઇટ ડેકોરેશન ગયા વખતે પણ એટલું બધું આકર્ષણ લોકો માટે રહ્યું હતું અને જે ડેકોરેશન આપણે કર્યું હતું, લોકો રાત્રે પરિવાર સાથે આવતા હતા, રીલ બનાવતા હતા, એને માણતા હતા, ફોટો પાડતા હતા. અને આ વખતે પણ એક જેમ આપણે વર્ષો પહેલાં મેળાઓનું આયોજન થતું, ધાર્મિક મેળાવડા થતા, આ પણ એક આપણો મેળાવડો છે અને લોકો જ્યારે આટલું મોટું સરસ ડેકોરેશન થશે ત્યારે એને જોવા માટે આવશે, રીલ્સ બનાવવા માટે આવશે, ફોટો પડાવવા માટે આવશે અને બધા લોકો માણે એવી અપીલ કરું છું. કચ્છમાં ખારેકની ખેતીનો ઇતિહાસ સદીઓ જૂનો છે એવું માનવામાં આવે છે.
કે સદીઓ પહેલા વિદેશથી પરત ફરતા લોકો ખજૂરના બીજ લઈ આવેલા તેમાંથી અહીં ખારેકના ઝાડ ઉગવાની શરૂઆત થઈ હતી એવી માન્યતા છે. કચ્છના મુન્દ્રા, માંડવી અને અંજાર જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં વૃક્ષો કુદરતી રીતે અનુકૂળ થઈ ગયા અને મબલખ તથા કુદરતી અત્યંત મીઠી ખારેકનું ઉત્પાદન કચ્છની ભૂમિમાંથી થવા લાગ્યું. કચ્છની આબોહવા ખારેકની ખેતી માટે વરદાન સમાન છે. ખારેકને પાકવા માટે સખત ગરમી, ઓછો ભેજ અને નહિવત વરસાદની જરૂર હોય છે, જે બધી જ અનુકૂળતા કચ્છમાં છે. ચોમાસું શરૂ થાય તે પહેલા મે થી જુલાઈ મહિનામાં ખોરાક પાકીને તૈયાર થઈ જાય છે. જો આ સમયે વરસાદ પડે તો પાક બગડી શકે છે, પરંતુ કચ્છની સૂકી આબોહવા તેને બચાવી લે છે. વિશ્વના અન્ય દેશો જેમ કે મધ્ય પૂર્વના દેશોમાં ખજૂરને ઝાડ પર જ પૂરેપૂરી પાકવા દેવામાં આવે છે, જેથી તે કાળી, નરમ અને ચીકણી બને છે. પરંતુ કચ્છની આબોહવાની ભૌગોલિક સ્થિતિ અલગ છે. ચોમાસા સામે રક્ષણ જરૂરી છે. કચ્છમાં જુલાઈમાં ચોમાસું બેસી જવાની સંભાવના રહે છે. જો ખારેકની ઝાડ પર જ વધુ પાકવા દેવામાં આવે અથવા તેને રક્ષિત કરવામાં ન આવે તો વરસાદ અને ભેજને કારણે તે સડી જાય છે. આથી કચ્છી ખેડૂતો ખારેકને તેના ખલાલ સ્ટેજ એટલે કે જ્યારે એક ફળ પૂરેપૂરું મોટું થઈ જાય, ગળપણ આવી જાય પણ કડક અને કાચી હોય ત્યારે જ ઉતારી લે છે. વિશ્વ આખામાં કચ્છની ખારેક અજોડ છે. આખા વિશ્વમાં કચ્છ એકમાત્ર એવું સ્થળ છે જ્યાં આ કાચી અને શકઠણ છતાં પણ એકદમ મીઠી તાજી ખારેકનું આટલા મોટા પાયે ઉત્પાદન, વેચાણ અને વપરાશ થાય છે. તેને ખાતી વખતે સફરજન કે બોર જેવી ક્રંચી લાગણી થાય છે. કચ્છી ખારેક મુખ્યત્વે બે આકર્ષક રંગમાં જોવા મળે છે, જેમાં ઘેરો લાલ અને ચળકતો પીળા રંગનો સમાવેશ થાય છે. કચ્છની દરિયાઈ પટ્ટીની આંશિક ભેજવાળી અને આંશિક સૂકી આબોહવા, ક્ષારવાળી જમીન અને સખત ગરમી ખારેકના પાકને વધુ મીઠો બનાવે છે. ખજૂરીના વૃક્ષો દુષ્કાળ અને ભારે ગરમી સામે ટકી રહેવાની અદ્ભુત ક્ષમતા ધરાવે છે. કચ્છની ખારેક કાર્બોહાઈડ્રેટ્સ અને નેચરલ ગ્લુકોઝનો ઉત્તમ સ્ત્રોત હોવાથી ત્વરિત ઉર્જા એટલે કે એનર્જી આપે છે. તેમાં ભરપૂર પ્રમાણમાં ડાયટરી ફાઇબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને આયરન જેવા પોષક તત્વો હોય છે. એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર હોવાને કારણે તે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. તેનો ઉપયોગ ફ્રેશ ફ્રૂટ તરીકે ખાવા ઉપરાંત અથાણા, જામ, જેલી અને પરંપરાગત વાનગીઓ અને મીઠાઈઓ બનાવવામાં કેટલીક જગ્યાએ થાય છે. જોકે કચ્છના લોકો તો તેને ડાયરેક્ટ વધારે ખાવાનું પસંદ કરે છે. કચ્છના ખારેક ઉત્પાદન અંગે વાત કરતા નાયબ બાગાયત નિયામક MS પરસાણીયાએ જણાવ્યું હતું કે કચ્છમાં 19,500 હેક્ટરમાં ખારેકનું વાવેતર થાય છે અને 1,85,000 મેટ્રિક ટન જેટલું ઉત્પાદન થાય છે. વધુમાં જણાવ્યું હતું કે ભારતના સૌથી વધારે ખારેકનું ઉત્પાદન કચ્છમાં થાય છે. લાલ અને પીળા રંગની ખારેકમાંથી 4,000 હેક્ટરમાં પીળા રંગની ખારેકનું વાવેતર થાય છે. જાણકાર વર્તુળોમાંથી મળતી પૂરક માહિતી મુજબ કચ્છમાં 20 લાખ જેટલા ખારેકના વૃક્ષો હોવાનું મનાય છે. આ વર્ષે લાલ રંગની ખારેકનું મોટા પાયે વેચાણ થઈ ગયું હોવાનું ખારેકના ઉત્પાદન સાથે સંકળાયેલાઓએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે 3-4 વર્ષ પહેલા વાવાઝોડામાં ખારેકના વૃક્ષોને ઘણું નુકસાન થયું હતું, પરંતુ કચ્છના ખેડૂતો બહુ જ મહેનતુ છે, એટલે તેમણે ફરીથી તે વૃક્ષોને અને ખારેકના ઉત્પાદનને સંભાળી લીધું. આ ઉપરાંત ટિશ્યુ કલ્ચરથી ખારેકની અનેક દેશી જાત વિકસાવી છે. વર્ષ 2024ની શરૂઆતમાં જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન GI ટેગ રૂપે કચ્છી ખારેકને વૈશ્વિક માન્યતા મળવાથી આ ફળને વૈશ્વિક સ્તરે એક આગવી બ્રાન્ડ નેમ મળી છે. આનાથી સ્થાનિક ખેડૂતોને પાકના સારા ભાવો મળી રહ્યા છે. નકલી વેચાણ અટક્યું છે અને વિદેશોમાં નિકાસની તકો ખૂબ વધી ગઈ છે. હાલમાં દેશી ખારેક ઉપરાંત ઇઝરાયેલી મૂળની બરહી ખારેકનું વાવેતર પણ કચ્છમાં મોટા પાયે થઈ રહ્યું છે, તેવું નાયબ બાગાયત નિયામક MS પરસાણીયાએ જણાવ્યું હતું. ખારેકના વ્યવસાય સાથે સંકળાયેલા હરેશભાઈ કહે છે કે કચ્છના ખેડૂતો ખૂબ જ મહેનતુ અને ઉત્પાદન ક્ષેત્રે નવી શોધ કરનારા છે. વાવાઝોડા વખતે નુકસાન થયું હતું, પણ ખેડૂતોની મહેનત રંગ લાવી છે તેવું જણાવ્યું હતું. ભુજ ખાતે કચ્છ કાઠિયાવાડ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ દ્વારા પ્રથમ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજ કચ્છમાં મુન્દ્રા રિલોકેશન સાઇટ પર ભાટિયા સમાજવાડીની બાજુમાં આવેલ ભુજ કચ્છી પુષ્કરણા બ્રાહ્મણ સમાજવાડી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં સમાજની ઉન્નતિ અને પરસ્પર સ્નેહભાવ વધારવાના હેતુથી મોટી સંખ્યામાં જ્ઞાતિજનો સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત સાથે ભુજ સ્વામિનારાયણ મંદિરમાંથી પધારેલા પૂજ્ય સંતો મુખ્ય કોઠારી શાસ્ત્રી દેવવિહારી દાસજી, શાસ્ત્રી ધર્મવત્સલ દાસજી સ્વામી અને શાસ્ત્રી વ્રજજીવન દાસજી સ્વામીના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. સંતોએ આ અવસરે જ્ઞાતિજનોને આશીર્વચન પાઠવ્યા હતા. ત્યારબાદ સમાજના તેજસ્વી તારલાઓ માટે સરસ્વતી સન્માન અને જ્ઞાતિના ઉદાર દિલના દાતાઓનું સન્માન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમના અંતે તમામ જ્ઞાતિજનોએ સાથે મળીને પ્રીતિ ભોજનનો આનંદ માણ્યો હતો.
આ કાર્યક્રમનું આયોજન અને વ્યવસ્થા સંભાળવામાં સમાજની કાર્યકારી કમિટી અને સલાહકાર કમિટીએ ભારે જહેમત ઉઠાવી હતી. આ વ્યવસ્થાપનમાં કાર્યકારી કમિટીના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી, મંત્રી, ખજાનચી, સહખજાનચી તેમજ સભ્યો જહેમત ઉઠાવી હતી. સમાજના નવગઠિત સંગઠનને મજબૂત બનાવવાના આ ભગીરથ પ્રયાસને સમગ્ર કડિયા સમાજે હૃદયપૂર્વક બિરદાવ્યો હતો. શ્રી ગુજ્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિ સમાજનું પ્રથમ સ્નેહ મિલન રાખેલું છે, જેનામાં અમે અમારા સમાજના બાળકો, વડીલો તથા જેટલા પણ સભ્યોએ અમારા જ્ઞાતિમાં દાન આપેલું છે, દાતાશ્રીઓનું અમે સન્માન કરેલું છે. અને ભુજ સ્વામિનારાયણ મંદિરના જે સંતો આવેલા છે, બરોબર છે, એમના હાથે અમારું આ ઐતિહાસિક પ્રથમ સ્નેહ મિલનનું પ્રારંભ કરાવેલો છે. અને શ્રી કચ્છ કાઠિયાવાડ ગુજ્જર ક્ષત્રિય સમાજ વતી હું આ તમામ વડીલો, વ્યક્તિઓ અને સમાજના અગ્રણીઓનો આભાર માનું છું. અને કચ્છ ઉદયનો પણ આભાર માનું છું કે એમનો કિંમતી સમય કાઢીને અમારા માટે આ અમારા નાના એવા પ્રસંગમાં પધાર્યા. એ અમારા સમાજના જેટલા પણ વડીલો છે, અગ્રણીઓ છે, બરોબર છે, અને નાનાથી નાના બાળકોનું પણ અમે અત્યારે સન્માન કર્યું છે. આનાથી સમાજને એ પ્રેરણા મળશે કે અમે જે અત્યારે જે પણ કાર્ય કર્યું છે એ કાર્ય આગામી પણ આવનારા વર્ષોમાં થવું જોઈએ. એ અમારા બાળકોને સન્માન પ્રેરણા મળશે કે અમારા વડીલો જે અત્યારે કરે છે કે અમે વર્ષોથી વર્ષો લગી અમે આ વસ્તુ આગળ વધાર. અમારો સમાજનું આ પહેલું સ્નેહ મિલન છે અને આગળ જતા અમારો સમાજ અહીંયા બાળકો માટે પ્રયત્ન કરશું કે જે સૌરાષ્ટ્રમાંથી જે કચ્છમાં પધારે છે ભણવા લાયક, એના માટે રહેવા માટે હોસ્ટેલ તથા સમાજવાડી એવું અમે બનાવી અને એમને સહાયરૂપ બનીએ એવી અમારી અપેક્ષા છે.